टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદર. અને આ વિશેષ કાર્યક્રમ જેમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આજે આ વિશેષ કાર્યક્રમ જેમાં આપ પણ ફોન કરી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો લાઈવ કોલના માધ્યમથી. તમારા જીવનની અંદર લગ્ન વિલંબ કે પછી નોકરીમાં અવરોધ હોય, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ કોલ કરી શકો છો, આપને મૂંઝવતા સવાલો પૂછી શકો છો. તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. અને સાથે જ જ્યારે આપ ફોન કરો ત્યારે ટીવીનો વોલ્યુમ અવશ્ય મ્યુટ રાખજો, તેનો વોલ્યુમ બંધ કરી દેજો. શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. શરૂઆત કરીએ મહેશભાઈ આજના કાર્યક્રમની અંદર. અને આજનો મુદ્દો એવો કઈ યોગ અને એવી કઈ વિશેષ ઉપાય આપ જણાવો. જી. દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું સંતાન બાબત. સંતાન બાબતની તો વાત થયેલી, પણ સંતાન અત્યારે ઘણા બધા એવા વ્યક્તિઓના કોલ આવતા હોય છે, મેસેજ આવતા હોય છે, ગુરુજી અમારે ત્યાં મારે દીકરી સંતાન થશે કે પુત્ર થશે કે પુત્રી થશે, આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. તો જન્મ કુંડળીની અંદર કઈ રીતે આપણે જોઈ શકાય કે જાતકની કુંડળીની અંદર ત્યાં કન્યા સંતાન વધારે છે, સંતતિ વધારે છે કે પુત્ર સંતતિ વધારે છે? તો એવું કહેવાય છે કે જ્યારે જન્મ કુંડળીની અંદર જ્યારે ગુરુ છે ને એ સંતાનકારક ગ્રહ છે, એટલે પુત્ર સંતાનકારક ગ્રહ છે, અને શુક્ર છે ને એ સ્ત્રી સંતાનકારક ગ્રહ છે. જ્યારે ગુરુથી 1, 5 અને 9ની અંદર સૂર્ય, મંગળ અને શનિના જ્યારે સંબંધ થતા હોય ત્યારે હંમેશા દીકરાઓ વધારે થતા હોય છે, પુત્ર સંતાન વધારે થતા હોય છે. એવી જ રીતે જ્યારે શુક્રથી 1, 5 અને 9 જોડે જ્યારે સૂર્ય અને રાહુનો સંબંધ થતો હોય ને ત્યારે કન્યા સંતતિ વધારે થતી હોય છે. તો અહીંયા સંતાન દીકરો થાય કે દીકરી થાય એ કોઈ મહત્વનું નથી, પણ અહીંયા કેવું કહેવત છે ને, સંતાન હોવું તે સુખ કે સંતાન આપે તે સુખ. તો સૌ પ્રથમ તો સંતાન હોવું ને એ બહુ મોટું સુખ છે. કેમ કે અત્યારના સમય એવો છે કે દીકરો એક દીકરી હોય બંને સમન્વય છે, પણ જ્યારે પુત્ર સંતાન જ્યારે પોતાના માતા પિતાના જ્યારે પોતાના માતા વૃદ્ધાશ્રમ વૃદ્ધાવસ્થાની અંદર જ્યારે વ્યક્તિ એની સેવા કરે, એની ચાકરી કરે ને, તો એ સારો દીકરો કહેવાય, એ સારો પુત્ર કહેવાય. તે જીવતા જો મનુષ્ય પોતાના માતા પિતાને જીવતા રાખે, ચૂપ અને મર્યા પછી ધૂપ કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે હયાત હોય ને ત્યારે એમની સેવા કરો ને તો જ એમનું તમને સારું ફળ મળે છે. એટલે યાદ રાખજો, આ કલિયુગની અંદર હરેક વ્યક્તિને દીકરો શ્રવણ જુએ છે, પણ પતિને કોઈને શ્રવણ થવા નથી દેવો. જો તમારા સંસ્કારાદ્વિજ ઉચ્ચતે, સંસ્કાર તો પોતાના ઘરેથી જ આવે છે. એટલે જો તમે તમારા માતા પિતાની સેવા કરશો ને તો તમારા સંતાનો અવશ્ય તમારી સેવા કરશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર સોમનાથથી જોડાયા છે. સોમનાથથી નરેન્દ્રભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા. નરેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. નરેન્દ્રભાઈ, અવાજ આવે છે? નરેન્દ્રભાઈ, અવાજ આવી રહ્યો છે? બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો. આપણી સાથે અનેક દર્શક મિત્ર જયેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. સાહેબ, મારી જન્મ તારીખ છે 24 જુલાઈ 1975. બિલકુલ. જન્મ સમય? હેલો. બિલકુલ. જન્મ સમય કયો છે? 24 જુલાઈ 1975. બિલકુલ. 24 જુલાઈ 1975. જન્મ સમય કયો? જન્મ સમય સવારે 4:45. સવારે 4:45. ને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. બિલકુલ. શું પૂછવા માંગો છો આપનો પ્રશ્ન? સાહેબ, મારું ભાગ્ય કેવું રહેશે? અત્યાર સુધી તો ઠીક લાગ્યું છે, પણ પાછળ હવે કેવું છે? અહીંયા જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન
અત્યારના સમય પ્રમાણે આપનું ભાગ્યોદય અને આપનું જીવન કેવું છે, પાછળની અવસ્થા કેવી છે, વૃદ્ધાવસ્થાની અંદર કેવું આપણને સુખ મળશે એ આપનો પ્રશ્ન છે. તો અહીંયા જન્મકુંડળીની અંદર હંમેશા વૃદ્ધાવસ્થાના ગ્રહ છે ને એ શનિ મહારાજ અને ગુરુ મહારાજ. સૌથી વધારે કોઈ પણ ગ્રહ ડિગ્રી ભોગવવાવાળો ગ્રહ હોય અથવા સૌથી વધારે જે વર્ષ ને એ શનિ અને ગુરુ મહારાજ છે. તો અહીંયા આપની જન્મકુંડળીની અંદર શનિ મહારાજ ધન ભુવનની અંદર છે અને સાથે સૂર્ય મહારાજ છે. તો જ્યારે સૂર્ય અને શનિ ધન ભુવનની અંદર એટલે વ્યક્તિને નાની ઉંમરની અંદર પરિવારની જવાબદારીઓ આવી ગઈ હોય છે અને એના માટે જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કર્યો હોય છે. તો આપની જન્મકુંડની અંદર પણ અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે. જ્યારે શનિની મહાદશાની અંદર શનિમાં અત્યારે બુધની મહાદશા છે. તો અત્યારનું આ વર્ષ આપના માટે શનિ અને બુધ યુતિ હોય, જ્યારે બુધ પણ તમારો લગ્નેશ હોય અને શનિ તમારો ધન ભુવનની અંદર છે. એટલે અત્યારે એકંદરે વર્ષ સારું છે, પણ અત્યારે તમે હમણાં જે કાર્ય કરો છો એની અંદર તમારા પરિવારની જવાબદારી વિશેષ વધશે, સંતાનોની જવાબદારી વધશે, સંતાનો તરફથી તમને પ્રોત્સાહન મળશે, પણ થોડીક એમની જવાબદારીઓ વધશે. એમના કાર્યની અંદર તમને કંઈક મોટા ભાગની અંદર તમારે ધન પણ ત્યાં ખર્ચ કરવાનું આવશે. તો આના માટે તમે કંઈ પ્રોબ્લેમ તો કોઈ છે નહીં, પણ શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગ છે. તો એ શનિ સૂર્યનું એક નિવારણ કરાવો અને ભગવાન હનુમાનજી મહારાજનું અહીંયા પૂજન કરો, હનુમાનજી મહારાજની તમે ભક્તિ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, તો અવશ્ય આપની સમસ્યાનું સમાધાન મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર કિશોરભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કિશોરભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 26/4/2010. જી, 26/4/2010 અને સ્થળ છે રાધનપુર. બિલકુલ. આપનો જન્મ સમય 26/4/2010. 26/4/2010. બિલકુલ. જન્મ અને સમય કયો? પોતરી દિવસ. આપ ફરીથી જણાવશો? આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. સમય બેન પોતરી દિવસ બિલકુલ. અને સમય દિવસ બપોરે 2 ને પોતરી. બિલકુલ. જન્મસ્થળ? જન્મસ્થળ રાધનપુર. બિલકુલ, રાધનપુર. અને આપ શું પૂછવા માંગો છો પ્રશ્ન? ભણવામાં કેવું રહેશે, એનું આરોગ્ય કેવું રહેશે એ માટે. જી, ભણવાનું ને આરોગ્ય, વિદ્યાભ્યાસનો પ્રશ્ન. તો અહીંયા આ જાતકની કુંડળીની અંદર પ્રથમ તો સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર જ્યારે સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનની અંદર ઊંચના હોય ને, અને ભાગ્યસ્થાન છે ને એ પિતાનું સ્થાન છે, પિતાનું સુખ. અને ત્યાં જો સૂર્ય બુધાદિત્ય યોગ હોય અને ત્યાં મેષ રાશિમાં સૂર્ય મહારાજ ઊંચના હોય ને, એટલે વ્યક્તિને પિતાનું સુખ સારું મળે. અને પિતાનું સુખ હોવા છતાં સંતાનને, પિતાને પણ જ્યારે આ પુત્રના જન્મ પછી સારામાં સારો ભાગ્યોદય થાય. વિદ્યા અભ્યાસનો આપનો પ્રશ્ન છે. તો અહીંયા પંચમ સ્થાનની અંદર ધન રાશિ આવે ને, ધન રાશિની અંદર રાહુ મહારાજ છે, પણ ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ એ જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર એટલે વિદ્યા અભ્યાસ સારો છે, પણ જ્યારે પાંચમા સ્થાનની અંદર ધન રાશિમાં રાહુ મહારાજ નીચના થાય છે, એટલે જ્યારે એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય. બીજા સ્થાનની અંદર શનિચંદ્રનો વિષ યોગ છે, એટલે થોડો સ્વભાવ માનસિક તણાવની અંદર રહેતા હોય, ઉગ્રતાવાળો સ્વભાવ હોય. મંગળ મહારાજ પણ કર્ક રાશિમાં નીચના છે, તો અહીંયા બની શકે ને તો શનિચંદ્રનો વિષ યોગનું નિવારણ કરવું યોગ્ય છે. રાહુ પાંચમા સ્થાનની અંદર છે, એટલે પિતૃદોષ આપે છે, પણ દર બુધવારના દિવસે કોઈ ગરીબોને ભોજન કરાવો, પોતાના જૂના કપડાં કોઈ પણ ગરીબને દાનમાં આપશો તો અવશ્ય આ સમસ્યાનું સમાધાન આવશે. એજ્યુકેશન સારું છે, પણ થોડી મહેનત કરાવો, કેમ કે થોડું પોતાનું મનમાનું કરવાનું વધારે હોય, પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરે, પોતાનો કક્કો ખરો કરવાનો સ્વભાવ હોય. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર અમદાવાદથી મુકેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. સૌથી પહેલા જય ગણેશ. જય ગણેશ. 22/8/1990. 22/7/1990. 1990 10 વાગે 2 મિનિટ સવારના. બિલકુલ. અને જન્મસ્થળ? આણંદ. આણંદ. આપનો પ્રશ્ન? મારો એ ખાલી એક જ પ્રશ્ન છે કે મારો આગળ ભવિષ્ય કેવું છે, પૈસો બનાવી શકીશ કે નહીં બનાવી શકીશ? મહેનત તો બહુ કરું છું. બિલકુલ. દિવસ બાદ મહેનત બહુ થાય છે પણ સફળતા? નોકરીની અંદર સફળતા નથી. જી, અહીંયા કન્યા લગ્ન, અને જ્યારે કન્યા લગ્નની અંદર સૂર્ય મહારાજ જ્યારે 12મા સ્થાનની અંદર સૂર્ય ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે,
આમ તો કર્ક રાશિમાં ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ જ્યારે કર્ક રાશિમાં ઉચ્ચના છે, સાથે શુક્ર અને કેતુ પણ છે. તો અહીંયા શુક્ર કેતુ હોય એટલે ગુરુ કેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. પણ તોય એકંદરે ગુરુની જોડે જ્યારે કેતુ મહારાજ હોય ત્યારે ખરાબ ફળ એટલું બધું નથી આપતા. એટલે એજ્યુકેશન પ્રાપ્ત થાય. પણ જ્યારે 5મે રાહુ છે અને 12મે સૂર્યચંદ્ર હોય એટલે કોઈ પણ જગ્યાએ આપણે નોકરી માટે અહીં એપ્લાય કરતા અથવા નોકરી માટે મહેનત કરતા હો, કંઈક ના કંઈક કારણોસર 1-2 પોઈન્ટ હારું પડે અથવા તો કોઈ પણ કારણોસર એ આગળ વધતું જ ના હોય. એનું એક જ કારણ છે કે ગુરુ અને શુક્રનો એક દૈત્ય યોગ, સૂર્યચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે અને 5મા સ્થાનની અંદર રાહુના દ્વારા પિતૃદોષ બની રહ્યો છે. તો આ બધા ગ્રહોનું એકવાર મોટા ભાઈ નિવારણ કરાવી લેજો તો આપને અવશ્ય સારી જોબ મળી જશે. કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર જામનગરથી આપણી સાથે વિજયભાઈ જોડાયા છે ફોન લાઈન પર. વિજયભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 1/9/1980. બિલકુલ. અને જન્મ જે રાત્રે 8:30 વાગ્યાનો. જી. અને મારે શરીરમાં ખુશતી નથી આવતી, કામ ધંધો કાંઈ થતો નથી ને ડેમડે ચડે છે. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? જામનગર. જામનગર. જી. શરીરમાં પુષ્ટિ નથી આવતી. જી. હવે જન્મ કુંડળીની અંદર અહીંયા મીન લગ્ન અને હંમેશા આરોગ્ય ભાસ્કરાદિત્ય. આરોગ્ય કોણ આપે? તો ભગવાન સૂર્યનારાયણ આપે. હંમેશા આરોગ્યના દેવ છે ને ભગવાન સૂર્યનારાયણ છે. તો આપણી જન્મ કુંડળીની અંદર જ્યારે 6ઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય મહારાજ હોય એટલે કંઈક ને કંઈક આપના જીવનની અંદર આરોગ્ય, જે દરિદ્રતા એટલે દરિદ્ર એટલે વ્યક્તિની અંદર એક જે જુએ ને પોઝિટિવ ઉર્જા, એ પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત ના થાય. હંમેશા નેગેટિવ ઉર્જા થાય. દરિદ્રતા જેવા આળસ જેવું માણસનું શરીર રાખે, કંઈક કામ કરવાની ઈચ્છા ન થાય, કંઈક કામ કરીએ તો એની અંદર આળસ ચડે. એનું એક જ કારણ છે કે 6ઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય મહારાજ, જે ત્યાં શનિની દ્રષ્ટિ પડે છે અને જ્યારે સૂર્ય મહારાજ દૂષિત થતા હોય ત્યારે આવું બને. અને એક 5મ સ્થાનની અંદર શુક્ર અને રાહુનો પણ એક યોગ બની રહ્યો છે. શુક્ર રાહુ દ્વારા અહીંયા પિતૃદોષ પણ બને છે અને અહીંયા 7મ સ્થાન પણ આપનું દૂષિત થાય છે. તો અહીંયા સૂર્ય મહારાજની ઉપાસના કરવી. ઓમ રામ રીમ રોમ સૂર્યાય નમઃ મંત્રના જપ કરવા અથવા તો રીમ આદિત્યાય નમઃ મંત્રના જપ કરવા અને રોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો અને સૂર્ય આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરશો તો અવશ્ય આપના શરીરની અંદર પૌષ્ટિકતા આવશે, આપનું શરીર તંદુરસ્ત રહેશે અને આપણા જીવનમાં જે પણ આળસ છે ને એ બધું દૂર થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર સુરતથી આપણી સાથે સંકેતભાઈ ફોન લાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 3/4/2000. 3/4/2000 જન્મ અને સમય 3:45 મોર્નિંગ વહેલા સવારના. બિલકુલ. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્ન એની જોબ માટે છે અને એના લગ્ન માટેનો છે. બિલકુલ. જી. હા. અહીંયા સપ્તમ સ્થાનની અંદર મકર લગ્ન અને 7મ સ્થાનની અંદર કર્ક રાશિ અને કર્ક રાશિની અંદર જ્યારે રાહુ મહારાજ હોય, જ્યારે જળ તત્વની રાશિની અંદર રાહુ મહારાજ હોય ને ત્યારે હંમેશા લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ક્રિએટ થતું હોય છે. લગ્નની અંદર વાત આવે અને ફાઇનલ થવાની હોય ને કંઈક ના કંઈક કારણોસર એ વાત ઉડી જતી હોય અથવા તો કોઈ પણ કારણોસર લગ્નમાં બાધા ઉત્પન્ન કરાવે છે એ રાહુ મહારાજ. અને બીજા નંબરની અંદર જ્યારે અહીંયા આમ તો વિવાહના કારકગ્રહ શુક્ર મહારાજ ઉચ્ચના છે પણ એ કુંડળીની અંદર મંગળ પણ છે. અને જ્યારે શનિ મંગળનો અંગારક યોગ, કાલસર્પ યોગ પણ કુંડળીની અંદર પૂર્ણ રીતે બની રહ્યો છે. તો આ બધા ગ્રહોના કારણે આપના જીવનની અંદર આ બધી બાધાઓ ઉત્પન્ન થાય છે. નોકરીની અંદર પણ જો એવું સેટિસ્ફેક્શન નથી મળતું, કેમ કે વધારે પડતો જ્યારે લાગણીશીલ સ્વભાવ હોય અને વધારે પડતી વ્યક્તિ માઇન્ડની અંદર એકદમ નેગેટિવ વિચારો આવતા હોય ને એટલે વ્યક્તિને નોકરીની અંદર આ કરવું કે આનાથી સારી મળશે અથવા તો જે જગ્યાએ નોકરી કરતા અહીંયા માનસિક ટોર્ચર આવે અને એના કારણે પણ જોબ છૂટવાના પ્રયત્ન બનતા હોય છે. તો આના માટે આપની કુંડળીની અંદર એક તો રાહુ છે 7મ સ્થાનની અંદર, તો અર્કવિવા નામની પૂજા કરાવી દેવી. કાલસર્પ છે, કાલસર્પનું નિવારણ કરાવું અને ભગવાન અહીંયા ચંદ્ર મહારાજ માટે ભગવાન શિવની ઉપાસના કરો અને શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ આ મંત્રના જપ કરો તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. પોરબંદરથી દર્શક મિત્ર વર્ષાબેન આપણી સાથે જોડાયેલા છે. વર્ષાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં.
આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 29/6/2010. 29/6/2010. હા, સાંજે 7:30 જન્મ. સાંજે 7:30. અને જન્મ સ્થળ કયું છે? પોરબંદર. બિલકુલ, પોરબંદર. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? હવે એ 10માં છે અત્યારે, અને એને અભ્યાસ કેવો રહેવાનો અને ભવિષ્ય કેવું છે? જી બિલકુલ. હવે અહીંયા ધન લગ્ન અને લગ્નેશ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર હોય અને એમાં મીન રાશિમાં સ્વગૃહી ગુરુ મહારાજ હોય, ધન લગ્નના સ્વામી ગુરુ મહારાજ છે, અને એ જ્યારે સ્વગૃહ એટલે આનું ભવિષ્ય સારું છે. આ જાતકની કુળની અંદર કેન્દ્ર સ્થાનની અંદર બધા શુભ ગ્રહો હોય, જ્યારે સપ્તમ સ્થાનની અંદર બુધ સ્વગૃહ સૂર્ય બુધાદિત્ય યોગ બન્યો છે, એટલે કુંડળી એકંદરે સારી છે. પંચમ સ્થાનના અધિપતિ પણ મંગળ મહારાજ પણ ભાગ્ય સ્થાનની અંદર છે, એટલે કુંડળી બધી સારી છે. છોકરો બહુ બ્રિલિયન્ટ છે, હોશિયાર છે, અને સારું પણ છે. સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે અને ભગવત કૃપા થશે. મહેનત કરશે તો સારી ટકાવારી પણ અવશ્ય પ્રાપ્ત થશે. કુંડળીમાં કોઈ ખરાબ યોગ નથી, ખરાબ દોષ નથી કે આપણે ચિંતા કરવી પડે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જામનગરથી ઇમરાનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઇમરાનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 1988. 1988. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9 વાગ્યાનો. રાત્રે 9 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જામનગર. જામનગર. શું પૂછવા માંગો છો પ્રશ્ન? એ પૂછવામાં એવું છે કે હવેનું ભવિષ્ય કેવું જવાનું છે? અત્યારે લગી તો આમને મહિલા રાખે છે મુશ્કેલીમાં. હવે આગળનું કેવું જવાનું છે? બિલકુલ. અહીંયા મીન લગ્ન અને ભાગ્યસ્થાનની અંદર વૃશ્ચિક રાશિ, અને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ, અને એ મંગળ મહારાજ આમ તો લગ્નની અંદર છે એટલે એકંદરે સારું કહેવાય. પણ જ્યારે વ્યક્તિનું કર્મસ્થાન, કેમ કે ભાગ્યસ્થાનથી બીજું સ્થાન આવે કર્મસ્થાન, અને કર્મસ્થાનની અંદર ધન રાશિ અને એના સ્વામી ગુરુ મહારાજ, જ્યારે અહીંયા ધન રાશિની અંદર શનિ મહારાજ હોય ને, એક તે વ્યક્તિના જીવનની અંદર હંમેશા ઘણો બધો સંઘર્ષ આપે, ઘણી બધી મહેનત કરાવડાવે. વ્યક્તિ હંમેશા ઘણી બધી મહેનત કરે તો પણ ઓલું કહેવાય ને કે 100 રૂપિયાનું કામ કરે ને ત્યારે વ્યક્તિને નેટ એને 60 રૂપિયા પ્રાપ્ત થતા હોય છે. એટલે આપણા જીવનમાં આપણે આપણી કુંડળી દરમિયાન જોઈએ છીએ કે ઘણી બધી સંઘર્ષ કર્યો છે, ઘણી બધી મહેનત કરી છે, પણ હવે આવવાનું ભવિષ્ય આપના માટે સારું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આપણી કુંડળીની અંદર અત્યારે ગુરુ મહારાજની થોડીક શાંતિ રાખજો. કેમ કે અત્યારે હમણાં રાહુની દશા છે, એટલે એકંદરે જોવા જઈએ તો 14/7/2028 સુધી તમારા જીવનમાં હજી આવો નવો પરિશ્રમ છે જ, પણ 7મા મહિના પછી આપનો સારો સમય શરૂઆત થાય છે. અને 7મા મહિના પછી એટલે 2028ના 7મા મહિના પછીનો સારો સમય શરૂ થાય. હજી 2 વર્ષ આપને મહેનત કરવાની જરૂર છે. મહેનત કરો, એના પછી જે અત્યાર સુધી તમે જે પણ મહેનત કરીને એનું ફળ તમને ગુરુ મહારાજ આપશે. કેમ કે એના પછી આપની ગુરુની દશા શરૂ થાય છે, અને ગુરુ મહારાજ આપને બહુ સારું ફળ આપશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે તુષારભાઈ ફોન લાઈન પર જોડાયા છે. તુષારભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 25 ફેબ્રુઆરી 1989. 25/2/1989. બિલકુલ. અને જન્મ સમય? બપોરે 12:02. બિલકુલ. જન્મ સ્થળ? રાજકોટ. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? સર, કરિયર ને હેલ્થ વિશે. હેલ્થ વિશે. જી. હવે આપની જન્મ કુંડળીની અંદર અહીંયા હેલ્થ બાબતમાં એટલે કે વૃષભ લગ્ન અને લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય, અને જ્યારે 6ઠું સ્થાન એ આરોગ્યનું છે, અને ત્યાં તુલા રાશિ, અને તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ જ્યારે સૂર્ય રાહુ જોડે દૂષિત થતા હોય, એટલે આરોગ્ય બાબતમાં કોઈ મેજર પ્રશ્ન બનતો નથી. પણ એવું કહેવાય કે જ્યારે જળ તત્વની રાશિની અંદર જ્યારે અહીંયા પાપ ગ્રહો હોય એટલે માણસને કફ પ્રકૃતિનું શરીર હોય, કંઈક ને કંઈક નાની મોટી બીમારી રહેતી હોય, જેમ સિઝનેબલ બીમારી રહેતી હોય, જેમ કે શરદી આવે તો શરદી, આવા બધા પ્રશ્નો કોઈ મેજર પ્રશ્ન એવો બતાવતો નથી કુંડળી દરમિયાન, એટલે કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે જીતેન્દ્રભાઈ રાજકોટથી જોડાયા છે ફોન લાઈન પર. જીતેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા વિશે પૂછવાનું છે. વંદન જીતેન્દ્રભાઈ ચોટી. બિલકુલ. એમને જન્મ તારીખ કઈ છે? અને 7/9/2012. બિલકુલ. જન્મ સમય?
જન્મ સમય સવારના 4:45. બિલકુલ. અને જન્મસ્થળ? જન્મ સ્થળ માણાવદર. માણાવદર. હા. બિલકુલ. અને આપનો પ્રશ્ન? એ ભણવામાં કેમ રહેશે બિલકુલ, એ પૂછવું હતું. અભ્યાસને લઈ. જે અભ્યાસ છે હા. તો અહીંયા જન્મ કુંડળની અંદર કર્ક લગ્ન અને પંચમ સ્થાન, વિદ્યા માટે પંચમ સ્થાન, તો પંચમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ શનિ અને મંગળ જોડે યુતિ કરે છે. પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ પણ છે અને વિદ્યાના કારગ્રહ ગુરુ મહારાજ આમ તો લાભસ્થાનની અંદર અને ગુરુ અને ચંદ્ર જોડે હોય એટલે એક લાભસ્થાનની અંદર બહુ સારી યુતિ થાય છે. કેમ કે જ્યારે લગ્નેશ ભાગ્યેશ જ્યારે લાભસ્થાનની અંદર એટલે બહુ આ બાળક એવું કહી શકાય છે કે બહુ ભાગ્યશાળી છોકરો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે કુંડળી ભલે પંચમ સ્થાનની અંદર રાહુ છે, એ રાહુના કારણે એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થતા આરોગ્યના પ્રશ્નો બનતા હોય, પણ એવું કોઈ ચિંતા ના કરો. આ બાળક બહુ આગળ વધશે અને પોતાનું નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. કેમ કે ગ્રહો બધા એકંદરે સારા છે. ધન ભુવનની અંદર જ્યારે સૂર્ય મહારાજ સ્વગૃહ હોય, જ્યારે ચતુર્થ સ્થાનની અંદર શનિ મંગળ છે, પણ જ્યારે એનો માલિક જ્યારે શુક્ર મહારાજ જ્યારે લગ્નમાં હોય એટલે કોઈ ખરાબ ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી એકંદરે સારી છે, સારું એજ્યુકેશન પ્રાપ્ત કરશે. જય ગણેશ. બિલકુલ. જૂનાગઢથી દર્શક મિત્ર પ્રભુદાસભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે પ્રભુદાસભાઈ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હું મારા દીકરા માટે પૂછવા માંગુ છું. 24/9/2089 24/9/89 અને એનો જન્મ છે 11:30 વાગે રાત્રે 11:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. બિલકુલ. શું પૂછવા માંગો છો આપનો પ્રશ્ન? એનો જન્મ લગ્ન અને એની ભણતર કે ટાઈપની થશે? બિલકુલ. ભણતર એની કેટલીક છે અને લગ્ન એના? હવે અહીંયા જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર ધનરાશિ અને ધનરાશિની અંદર જ્યારે શનિ મહારાજ હોય એટલે શનિ મહારાજ હોય એટલે વિવાહની અંદર વિલંબ કરાવરાવે. કેમ કે જે સ્થાનની અંદર શનિ મહારાજ બેઠા હોય એ સ્થાનની હંમેશા હાનિ કરે, અહીંયા એની વૃદ્ધિ કરે છે. પણ શનિ મહારાજ જે બેઠા હોય ને એ સ્થાનથી કંઈક ને કંઈક તકલીફ આપે, એટલે કે વિલંબ કરાવરાવે. ધીમી ગતિથી ચાલવાવાળા ગ્રહ છે એટલે શનિના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. અને ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ પણ જ્યારે દૂષિત થતા હોય એટલે આ બધા પ્રશ્નો બનતા હોય. ચંદ્રકેતુને ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. આમ કુંડળીની અંદર શુક્ર સ્વગૃહી છે પણ સૂર્ય મંગળનો અંગારક યોગ પણ છે. તો આ બધા ગ્રહોના કારણે અહીંયા વિવાહની અંદર વિલંબ થાય છે અને નોકરી બાબતમાં પણ પ્રશ્નો ઉદ્ભવે છે. અને નવમાસ કુંડળીમાં પણ જ્યારે એવું કહેવાય કે બધાય ગ્રહો એટલે કે સૂર્ય મંગળ બુધ અને કેતુ પણ આ બધાય દૂષિત થતા હોય. સપ્તમ સ્થાન પણ જ્યારે નવમાસ કુંડળીનું જ્યારે દૂષિત થતું હોય ને ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે. તો અહીંયા સપ્તમ સ્થાન પણ દૂષિત થાય છે નવમાસ કુંડળીમાં એટલે વિવાહની અંદર આ બધા પ્રોબ્લેમ થાય છે. તો એના માટે કરી અને અહીંયા તમે એની અર્કવિવાહ નામની પૂજા કરાવી લેવી યોગ્ય છે. અને કુંડળી દરમિયાન 20/5/2026 પછીના પૂર્ણ યોગ વિવાહના બની રહ્યા છે. આ બધા ગ્રહોનું એકવાર નિવારણ કરાવો. નોકરી બાબતમાં ચિંતા ન કરો. અત્યારના સમય પ્રમાણે મંગળ છઠ્ઠા સ્થાનની અંદર છે અને કર્મસ્થાનની અંદર મીન રાશિ ગુરુ એ બંનેનો યોગ બની રહ્યો છે. અત્યારે આ દશા પ્રમાણે ત્રીજા મહિના પછી નોકરીના યોગ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર અમદાવાદથી સ્મિતાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સ્મિતાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી સ્મિતાબેન. હા. જન્મ તારીખ? મારી 3/10/1979. 3/10/1979. હા. અને સમય છે બપોરના 4 વાગ્યાનો. બિલકુલ. અને જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. બિલકુલ. શું પૂછવા માંગો છો આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એમ છે કે મારું આગળ ભવિષ્ય કેવું છે ને મારી તબિયત કેવી રહેશે? જી. ભાગ્ય કેવું છે મારું? જી. હવે અહીંયા આપણી કુંડળીની અંદર ધન લગ્ન અને ભાગ્યસ્થાનની અંદર સિંહ રાશિ અને સિંહ રાશિના સ્વામી
સૂર્ય મહારાજ. અને સૂર્ય મહારાજ જ્યારે કર્મ સ્થાનની અંદર મંગળ અને બુધની યુતિમાં હોય એટલે એકંદરે આપનું ભાગ્યોદય તો સારો જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે સપ્તમ સ્થાનની અંદર જ્યારે મિથુન રાશિના ગુરુ મહારાજ હોય એટલે દાંપત્ય જીવનની પણ હંમેશા આમ કો કારકો ભાવ નાશાય, જે ભાવના કારકો એ ભાવનો નાશ કરે. પણ એના સ્વામી બુધ છે, જ્યારે કન્યા મિથુન રાશિ છે અને મિથુન રાશિના સ્વામી બુધ મહારાજ જ્યારે ઉચ્ચના હોય એટલે દાંપત્ય જીવનની સુખાકારી સારી આપે છે. પણ શનિની દ્રષ્ટિ પડે થોડીક ઉણપ રહે બંનેના વચ્ચે, પણ એકંદરે આપનું ભાગ્યોદય સારું છે. આરોગ્ય બાબતમાં કોઈ ચિંતા ન કરશો. અત્યારે ગ્રહો પ્રમાણે 2024ના 7મા મહિના પછી આપને બધા કમરને લગતા અને હાડકાને લગતા થોડા પ્રશ્નો ચાલુ થયા છે. પણ એના માટે તમે અહીંયા મંગળ મહારાજની પૂજા કરો. દર મંગળવારના દિવસે મસૂરની દાળ ભગવાન ગણેશજીના મંદિરે અર્પણ કરવાનું રાખો. આ બધા પ્રશ્નોનું આપને સોલ્યુશન આવી જશે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે ને આ ઉપાય અવશ્ય લાભદાયી રહેવાના છે. અને આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપ તમામનો આભાર. અને આપે પણ મહેશભાઈ જે માહિતી આપી તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો તો દુઃખ ન લગાડશો, કારણ કે આ જે એસ્ટ્રો ગુરુનો કાર્યક્રમ સોમવારથી શુક્રવાર સુધી અઠવાડિયામાં ચાલતો હોય છે અને રાત્રે 9:30 વાગે આપ જોઈ શકો છો. આવતા એપિસોડમાં ફરીથી સંપર્ક કરી શકો છો. હાલ મને આપશો રજા. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.